નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદ શહેરના સ્ટેશન રોડ ઉપર વિવેકાનંદ સર્કલની સામેની ગલીમાં તસ્કરોએ બે દુકાનને નિશાન બનાવી રોકડ અને કપડાની કરી ચોરી। દાહોદ શહેરના સ્ટેશન રોડ ઉપર સ્વામી વિવેકાનંદ સર્કલની સામેની ગલીમાં મોડી રાત્રે 3 તસ્કરો દુકાનના ધાબા ઉપરથી દરવાજો તોડીને દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને દુકાનમાં રહેલ રોકડ 1,40,000 તેમજ કપડાં અને બેગની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। જ્યારે બાજુમાં જ આવેલી અન્ય એક દુકાનમાં 5,000 જેટલી રોકડ તેમજ કપડાની ચોરી કરી શહેરના સ્ટેશન રોડ ઉપર જ ચોરીની ઘટના બનતા શહેરવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। બનાવને પગલે એએસપી એલસીબી બી ડિવિઝન પોલીસ ટીમ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને વિસ્તારમાં લાગેલા સીસીટીવીની તપાસ કરી તસ્કરોનું પગેરું મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મુખ્ય એવા વિસ્તાર કે જ્યાં દુકાનોની હારમાળા આવેલી છે તેવા વિસ્તારમાં ચોરીની ઘટનાથી વેપારીઓમાં ભય જોવા મળી રહ્યો છે।